નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો હોય એટલે એવું કહેવાય છે કે તહેવારોના દિવસો, અને શ્રાવણ મહિનાની શરૂઆત થાય ને એટલે એ આપણને એવી એક ચર્ચા થાય કે દિવાળી નજીક આવી રહી છે એટલે લોકો તહેવારોની આમ તો રાહ જોતા હોય છે, પણ ઘણીવાર પરિસ્થિતિ એવી કઠિન બનતી હોય છે ને કે તહેવારો આવે ને તો તમને અઘરા લાગે કે આ તહેવારો કેમ આવ્યા, કારણ કે ખર્ચેને લોકો પહોંચી નથી વળતા. જે પ્રમાણે મોંઘવારીએ માજા મૂકી છે, તમે જુઓ કે દિવસે ને દિવસે ખાદ્ય ચીજોના ભાવ વધારો જોવા મળી રહ્યો છે. એને લઈને મધ્યમ વર્ગ છે કે સામાન્ય વર્ગ છે એને બહુ જ મુશ્કેલી પડી રહી છે, અને એટલે એમ કહેવાય છે કે આ તહેવારો ક્યાં આવ્યા. ખાંડના ભાવની જ વાત કરો તો ખાંડ જે કડવી થઈ છે અને ખાંડના ભાવમાં જે અસહ્ય વધારો થયો છે, ગોળના ભાવમાં પણ વધારો થયો છે. એટલે તહેવારોની મોસમ હોય ને અને મીઠાઈઓને આમ ખુશીઓનો સમય કહેવાય. એમ કહેવાય કે મીઠાઈઓ મોઢું મીઠું કરો ને ખુશીઓ મનાવો. પણ ક્યાંક આ વર્ષે તહેવારોની જે મીઠાશ છે એ કદાચ તમારા માટે કડવી સાબિત થઈ શકે. આ તહેવારોની મીઠાશ તમારા માટે મોંઘી સાબિત થઈ શકે, કારણ કે ખાંડના ભાવમાં છેલ્લા એક જ મહિનામાં 15 થી 20% અધધ વધારો થયો છે. આ ખાંડના ભાવની જ વાત નથી, ડુંગળી, ટમેટા, કઠોળ, ખાદ્ય તેલ, આ બધામાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અને આગામી દિવસોમાં હજુ પણ એવું કહેવાય છે કે ભાઈ જે ભાવ વધારો છે એ કઠોળ અને તેલના ભાવ ઊંચા રહેશે એવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે આવનારા તહેવારોમાં. પણ ખાંડથી લઈ તેલ સુધી જે ભાવ વધારો છે એમાં તહેવારોમાં મોંઘવારીનો તડકો ક્યાંક સામાન્ય લોકોને અને ગૃહિણીઓને દેખાઈ રહ્યો છે, અને તહેવારોમાં તમારા ખિસ્સા પર બોજ પડવાનો છે. એટલે તહેવારોમાં જે કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારો કરવામાં આવે છે કે પછી સંગ્રહખોરી સામે દરોડા અને કાર્યવાહી થાય છે, પણ આ કાર્યવાહી માત્ર કાગળ પર છે. સરકાર પાસે આ જે રેટ કંટ્રોલ એટલે ભાવ નિયંત્રણ કરવાની કોઈ વ્યવસ્થા છે, અને છે તો કેમ નિયંત્રણમાં નથી આવતા, અને ભાવ વધારા પાછળ કોણ જવાબદાર, સંગ્રહખોરી કે સપ્લાયની અછત કે પછી મોનિટરિંગ સિસ્ટમ? બધા મુદ્દે ચર્ચા કરવી છે. ખાસ તો ખાંડનો ભાવ વધારો થયો ત્યારબાદ ખબર પડી કે આ તો મોંઘવારી વધી છે, એટલે મોંઘી ખાંડ ને કડવા તહેવાર, તો કોણ જવાબદાર? એ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉર્વિશ કંથારિયા ઉપસ્થિત છે. ઉર્વિશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ ડોક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસના પ્રવક્તા છે. નિકુલભાઈ, આપનું સ્વાગત. નમસ્કાર. અને જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી મારી સાથે છે. મહેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. જી, પુરુષભાઈ, શરૂઆત આપનાથી કરીશું. જે પ્રમાણે મેં કહ્યું એમ કે તહેવારોની મોસમ આવી રહી છે ને, આમ તો વાત કરીએ શ્રાવણ મહિનાની તો રક્ષાબંધન, જન્માષ્ટમીથી લઈને ગણેશ ચતુર્થી આવશે, નવરાત્રી આવશે, દિવાળી આવશે, અને જે પ્રમાણે હવે તહેવારો કહીએ કે ક્યાંક જે થોડા કડવા લાગે, તહેવારોની મીઠાશ ક્યાંક કડવી લાગે, મોંઘી લાગે. સાહેબ, આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, તો પછી લોકો કેવી રીતે તહેવાર ઉજવશે આ મોંઘવારીમાં? પુરુષભાઈ, આપે બહુ મહત્વનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો દિલીપભાઈ. તહેવારોની શરૂઆત થઈ છે, પવિત્ર શ્રાવણ મહિનો છે, અને છેક આપણે માર્ચ મહિના સુધી લગભગ તહેવારોની સિરીઝ ચાલતી હોય, એક પછી એક આપણા બહુ જ અગત્યના તહેવારો હોય. અને સ્વાભાવિક રીતે જ પ્રજાની જનમાનસની અપેક્ષા હોય છે કે ભાવોમાં સ્થિરતા રહે, મોંઘવારી નિયંત્રણમાં રહે. એ બહુ સ્વાભાવિક બાબત. હવે કેટલીક પરિસ્થિતિને આધારે કેટલીક ચીજ વસ્તુઓમાં ભાવોમાં થોડોક ફેરફાર થતો હોય દરેક સિઝનમાં. આ સિઝનની વાત છે એવું નથી, દરેક સિઝનમાં કે કોઈક વરસાદની પરિસ્થિતિના આધારે કે કોઈ રાજકીય જીઓપોલિટિકલ પરિસ્થિતિના આધારે, કોઈ સટ્ટાકીય પરિબળોને આધારે ભાવોમાં થોડો ફેરફાર જોવા મળતો હોય. હવે ખાસ કરીને આપણે ખાંડની વાત કરીએ તો આ વર્ષે જે પ્રમાણે જે એગ્રીકલ્ચર પેટર્ન જે થઈ છે એના આધારે થોડીક આવક ઓછી. બીજું કે વરસાદ છે પણ વરસાદ અનિયમિત છે. જે પ્રમાણે જે એક ધારો વરસાદ જે મળવો જોઈએ શેરડીને, એ વરસાદ નથી. પરિણામે થોડીક આવકમાં ઘટાડો થયો, એટલે થોડીક સંગ્રહખોરીની ટેન્ડન્સી જોવા મળી હતી. એની સામે સરકારે નિયંત્રણ લાદ્યા છે, અને જ્યાં ઘટ પડે એવું લાગ્યું તો ત્યાં આયાત કરીને પણ ખાંડનો જે જથ્થો માર્કેટમાં પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે પ્રયત્ન કર્યા છે. એટલે જે અત્યારે વધારો જે લાગે છે એ કદાચ સ્ટેબિલાઇઝ થઈ જશે એવી પૂરી શક્યતા છે. કારણ કે ખાંડનું ભારણ એક વ્યક્તિની ફૂડ ઇકોનોમીમાં એટલું બધું મોટું નથી જેટલું કે એની ખાંડમાંથી પ્રોડક્ટ્સ બનાવે છે એ લોકોને હોય. એટલે ડાયરેક્ટ ખાંડનો જે વપરાશ છે
એક હાઉસહોલ્ડ લેવલે એમાં એક નજીવો મહિને 50 રૂપિયાનો વધારો કદાચ થાય એ પ્રમાણેની છે શક્યતા. પરંતુ મીઠાઈઓ છે કે બેકરી આઇટમ્સ છે કે બીજું પ્રોસેસ્ડ વીટ પ્રોડક્ટ છે એમાં થોડીક અસર જોવા મળે એ એક સ્વાભાવિક નહીં, એટલે ઉર્વેશજી, સરકાર માને છે ખરી કે સામાન્ય પરિવારો કે મધ્યમ વર્ગ માટે આ ચિંતાજનક બાબત છે, એવું માને છે ખરી સરકાર? ચોક્કસ. એટલે બે મહત્વના સરકારે સ્ટેપ્સ લીધા કે એક તો સંગ્રહખોરીની જે ટેન્ડન્સી હતી એને અટકાવવા માટે ચોક્કસ એક નિયમ બનાવી દીધો કે અમુક થી વધારે એ લોકો જથ્થો રાખી ના શકે. પરિણામે થોડુંક સ્ટેબિલિટી આવવા પણ લાગી. બીજું કે જે એમણે ઘટનું ફોરકાસ્ટિંગ કર્યું કે આ સમય દરમિયાન કેટલી જરૂરિયાત છે ને એની સામે કેટલી આવક છે ને કેટલો ગેપ પડે, તો એ કેવી રીતે ફૂલફિલ કરી શકાય. તો લગભગ 1 લાખ ટન ખાંડની આયાત કરવાનો વ્યવસ્થિત ભાવે એ પણ નિર્ણય કર્યો છે ને એ પણ એના સપ્લાય પણ સ્ટાર્ટ થઈ ગયા છે. એટલે આ બંને સ્ટેપ સરકારે ખૂબ સમયસર લીધા છે. ખાંડનું તો બરાબર છે, પણ ડુંગળી, ટમેટા, કઠોળ, ખાદ્ય તેલ આ બધાના ભાવમાં વધારો છે ને? ના, એટલે અમુક સ્પેસિફિક જોવા જઈએ તો ખાદ્ય તેલો લગભગ સ્ટેબલ છે. ડુંગળીમાં આવક ઓછી છે અત્યારે, એટલે ડુંગળીમાં તેજી છે એમ કે છે માર્કેટ, પણ ભાવ વધ્યા છે એટલે ચોક્કસ વાત છે. બટાકા અને ટામેટા જે છે કે જે બેઝિક જે આપણી જે થાલી કોસ્ટમાં જે ઓટીપી પ્રોડક્ટ કે છે, ઓનિયન, ટોમેટો અને પોટેટો, તો બટાકા અને ટામેટા કમ્પેરેટિવલી અત્યારે સ્ટેબલ ચાલી રહ્યા છે. એટલે ઓવરઓલ સરકાર વોચમાં છે માર્કેટ પ્રાઇસીસની, અને જ્યારે પણ જરૂર પડે ત્યારે ઇન્ટરવેન્શન કરી શકે છે. કે એક સમય હતો આપણે 23માં કે ટામેટા 300 રૂપિયા કિલો થઈ ગયા હતા. સરકારે તાત્કાલિક સ્ટેબિલાઇઝેશન ફંડ હોય છે સરકાર પાસે, એમાંથી એ લોકો ખરીદી કરી અને પણ સાહેબ, જ્યારે ટામેટા રોડ પર ફેંકી દેવામાં આવે છે ત્યારે સરકાર કેમ કશું નથી કરતી? ખેડૂતોને ભાવ નથી મળતા, ટામેટા રોડ પર દૂધ ઢોળી દેવામાં આવે છે, ત્યારે કેમ સરકાર કશું નથી કરતી? જ્યારે ખેડૂત જે છે ને ઓવર પ્રોડક્શન થાય છે ને, માર્કેટમાં સ્ટોક હોય અને છતાં પ્રોડક્શન ખૂબ જ અતિશય પ્રમાણમાં થયું હોય, એવા સંજોગોમાં કોઈ આર્ટિફિશિયલ ડિમાન્ડ ઊભી કરીને એ દરેક પ્રોડક્શન એબ્ઝોર્બ થઈ જાય એવી સિસ્ટમ ડેવલપ કરવી બહુ અઘરી. એટલે ઓવર પ્રોડક્શન થાય અને ઘણી વખત ટેન્ડન્સી હોય છે કે ગામમાં એક ખેડૂતે ટામેટા વાવ્યા તો આખી લાઈનમાં ટામેટા છે. ત્યારે ઓવર સપ્લાયના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય. પરંતુ એની સામે સરકારના ગાઈડન્સ સેન્ટર્સ ને બધું છે કે કેટલું વાવેતર થયું છે, કેટલો સ્ટોક છે, આ સિઝનમાં કેટલી ડિમાન્ડ થશે, એ બધું જોઈને જો સરકારની આ સિસ્ટમ હોત ને તો ઉર્વેશભાઈ, જનતાની કદાચ આ હાલત જ ન થાત. સંગ્રહખોરી થઈ રહી છે, પણ કાળા બજારી થઈ રહી છે, એ પણ આપણે ક્યાંક માનવું જોઈએ. પણ હું આવું આપની પાસે. ડોક્ટર નિકુલ પટેલ, જે પ્રમાણે ઉર્વેશભાઈ કહી રહ્યા છે કે પરિસ્થિતિના આધારે ભાવમાં ફેરફાર થતો હોય છે અને સરકાર એ પ્રમાણે સામે સ્ટેપ પણ લઈ રહી છે. સૌ પ્રથમ તો મને 2013ના પ્રચારના સ્લોગનો યાદ આવી રહ્યા છે, અને સ્મૃતિ ઈરાનીજીનો એક વાયરલ વિડીયો બી મને યાદ આવી રહ્યો છે. તો બંને લોકોને કહેવા માંગીશ પ્રથમ કે બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર, અને 13 રૂપિયા કિલો ખાંડ આપીશું એવું સ્મૃતિ ઈરાની જાહેર મંચ ઉપરથી પ્રચાર દરમિયાન બોલતા હતા. હવે 13 રૂપિયા કિલો તો ખાંડ ના મળી, પણ એના 5 ગણા ભાવ છેલ્લા 10 વર્ષમાં વધી ગયા, એટલે 65 રૂપિયા આજે લગભગ આસપાસ ભાવ ચાલી રહ્યા છે ખાંડના. તો એના માટે જવાબદાર મારા ખ્યાલથી 5 ગણો વધારા માટે સરકારની નીતિઓ, ખાસ કરીને હું ધ્યાન દોરવા માંગીશ લોકોનું કે કઈ રીતના ખાંડના ભાવમાં આટલો બધો વધારો થયો, એના લીધે ખાંડ કડવી થઈ ગઈ. ખાંડના લીધે ડેફિનેટલી જે મીઠાઈઓ છે, આવનારા દિવસોમાં જે સ્વીટ પ્રોડક્શન છે, બધા જ જગ્યાએ એની અસરો જોવા મળશે. અને ખાસ કરીને ખાંડ બનાવવા માટે જે કેમિકલ્સ ને સલ્ફેટ ને બધાના ઉપયોગ જે થઈ રહ્યા છે, એના બી ભાવના અસહ્ય વધારાના લીધે બી આ રીતના ભાવ વધારા થયા છે. બીજું, તમે જુઓ કે ખાંડ જે મૂળભૂત સુગરકેન જ્યુસમાંથી બને છે, એના જે પ્રોડક્શન છે એને તમે જો ઇથેનોલ બેઝ જે ફ્યુલના આપણા વપરાશના વધારા થઈ રહ્યા છે, એના લીધે મહત્તમ જે જોગવાઈઓ છે, જે એનો સરકારે એવું કીધું હતું કે ભાઈ ખેડૂતોને ફાયદો થશે, પરંતુ તમે અલ્ટિમેટલી જુઓ તો ખેડૂતોને જે લાભ મળવા જોઈએ એટલા નથી મળી રહ્યા. પરંતુ ઇથેનોલ બનાવતી કંપનીઓ, ખાસ કરીને આ કંપનીઓ કોની છે આપણા દેશની અંદર સૌને ખબર છે, એને મહત્તમ ફાયદો થઈ રહ્યો છે.
એટલે કે સરકાર જે નીતિ બનાવી રહી છે એના ભાગરૂપે આજે ત્રેવડો માર લોકોને પડી રહ્યો છે, એટલે કે ખેડૂતોને પડી રહ્યો છે, જનતાને પડી રહ્યો છે. અને ખાસ કરીને તમે જો ઇથેનોલ બનાવતા જે વપરાય છે પેટ્રોલ, એની અંદર બી લોકોને થઈ રહ્યો છે. રહી વાત બીજી બધી વસ્તુની, તો ડેફિનેટલી મોંઘવારી જે રીતના કાબુમાં નથી રહી, એની પાછળ બી તમે જુઓ કે જે રીતના પ્રોડક્શન લાઈન થવા જોઈએ, યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, કશે ને કશે સરકાર એમાં નિષ્ફળ નીવડી છે. અને એના લીધે જ લોકોને આજે મોંઘવારીનો અસહ્ય માર જોવા મળી રહ્યો છે. ક્રૂડની વાત કરીએ, ક્રૂડ એક બેઝિક હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના ગણતરીમાં મેઇન કોમોડિટી છે. અને એના તમે જુઓ તો જ્યારે ક્રૂડના ભાવ $60 $65 હતા, તો એનો લાભ લોકોને પાસ ઓન કરવામાં નહોતો આવ્યો. અને જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થઈ ત્યારે એવું સમજાવવામાં આવ્યું કે હવે અમારાથી અસહ્ય નથી, અને ગવર્મેન્ટે ટેક્સીસ ઘટાડી અને એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો કે અમે ₹10 મોંઘું થવાનું હતું, એની જગ્યાએ અમે ભાવ સ્ટેબલ રાખ્યા છે. એટલે આ બધી વસ્તુની વચ્ચે હું તો એક જ વસ્તુ સમજુ છું કે સરકારના નિયંત્રણ નથી, અને ડિમાન્ડ સપ્લાય ગેપમાં જ્યારે ડિમાન્ડ વધી જાય છે અને સપ્લાય ઘટી જાય છે તો ભાવો વધારો થઈ જાય છે. અને આ બધાની પાછળ જે કંટ્રોલ્સ હોવા જોઈએ નથી રહ્યા. એના માટે સરકારે પોતે સ્વીકારવું જોઈએ કે એમની પોલિસી અને એમના નિષ્ફળતાના લીધે આજે ગુજરાતની નહીં, આખા દેશની જનતાને મોંઘવારીનો માર વેઠવો પડી રહ્યો ચલો છે. બિલકુલ. પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી, જે પ્રમાણે બંને પ્રવક્તાએ પોતપોતાની વાત મૂકી, પણ શું આપ માનો છો કે ખરેખર મોંઘવારી આસમાને છે? જે પ્રમાણે ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, તહેવારો આવી રહ્યા છે, ખાંડ તો માત્ર આજે આપણે એક આધાર લીધો છે, પણ ઓવરઓલ મોંઘવારી જે પ્રમાણે જોવા મળી રહી છે, આવનારા દિવસોમાં તહેવારોની મીઠાશ કડવી બનશે, તહેવારો મોંઘા બનશે, શું લાગે છે? સાહેબ, આજનો વિષય તમે જે લીધો છે એના માટે અભિનંદન. સૌ પ્રથમ તો કે મોંઘવારી વધે છે એનો અહેસાસ દરેક ફેમિલીને થાય છે. કયા કારણોસર મોંઘવારી વધે છે? ડિમાન્ડ સપ્લાય ગેપની પોઝિશનના હિસાબે થાય છે, કે પછી આપણી જે સ્ટ્રેટેજી છે એમાં આપણે એવું નથી કરતા એટલા માટે થાય છે, યુદ્ધને કારણે થાય છે, કે આપણી આંતરરાષ્ટ્રીય જે કંઈ ટેરિફ નીતિમાં અમેરિકા સાથે કંઈ હજી ફાઇનલ થયું નથી એને કારણે થાય છે, કે ચોમાસું અનઇવન થઈ ગયું, આપણે ધારા મુજબના જે એગ્રો પ્રોડક્શન આવવા જોઈએ એ નથી મળ્યા એને હિસાબે થાય છે, અથવા તો E20 પોલિસી, ખાસ કરીને ખાંડની વાત છે ત્યાં સુધી, કે કોઈક એક ચોક્કસ જગ્યાએ કોઈક કંટ્રોલિંગ, સુપરવિઝન, મોનિટરિંગ ક્યાંક આપણી નિષ્ફળતા હોય એવું લાગે છે. અને માત્ર ખાંડ અને ગોળની વાત નથી. તમે જે વાત કરી એ પ્રમાણે તમે જો હમણાં 4 દિવસ પહેલા CNG ના ભાવ વધ્યા, 3.75 કિલો વધ્યા, એટલે 88+ એનો ભાવ કિલોનો થઈ ગયો. તો સામાન્ય પરિવાર જે છે એને રિક્ષામાં જવું છે, એનું ભાડું છે, મુસાફરી છે, પરિવહન છે, એમાં ઇફેક્ટ આવે છે. એવી રીતે ખાંડ અને ગોળના ભાવમાં 60+ નો ભાવ થાય એટલે સ્વાભાવિક છે કે રેસ્ટોરન્ટ છે, ચા છે, ડેરી પ્રોડક્ટ છે, મીઠાઈ છે, દિવાળીમાં મીઠાઈ કડવી લાગવાની છે. જો આપણે સિસ્ટમમાં સાહેબો વાત કરે છે એ પ્રમાણે, ખાસ કરીને ઉદિશભાઈએ વાત કરી, બહુ સારી વાત છે. એમાં જે સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ RBIની પોલિસી છે, આવશ્યક ચીજ વસ્તુ ધારો, એ પ્રમાણે સંગ્રહખોરી ના થાય અને આપણી બેલેન્સિંગ કરવાની પોઝિશન રહે, ઇથેનોલની બાબત હોય કે પછી શેરડીનું ઉત્પાદન કુલ હોય. આ વખતે આપણી મોટી પરિસ્થિતિ ખરાબ એટલા માટે થઈ છે કે ચોમાસું અનઇવન થઈ ગયું છે. પહેલા વરસાદ પછીના બીજા રાઉન્ડમાં 4 સિસ્ટમો સક્રિય હોવા છતાં આપણે જોઈએ છીએ કે આગાહી હોવા છતાં વરસાદ આવતો નથી. તો આનું રિઝલ્ટ એ થવાનું છે કે ખરીફ પાકનું પ્રોડક્શન જે ધાર્યું છે એ પ્રમાણે નહીં આવે. આપણે ખાલી અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ઘાસચારો, ડાંગર એ બધાની અંદર 85,000 હેક્ટર માં ઉત્પાદનમાં કમી આવવાની છે. એની સાથે બાજરી, અડદ, મગ, મગફળી એ બધાનું ઉત્પાદન છે એ ઓછું થવાનું છે. એવું જ બીજા જિલ્લાઓમાં છે. અને એક રાઉન્ડમાં સરસ વાવણી થઈ ગઈ એટલે ખરીફ સિઝન ધાર્યા પ્રમાણે આવશે એવું નહીં બને, કારણ કે એમાં સમયાંતરે વરાપ અને વરસાદ બંને જોઈએ. એના માટેનું વાતાવરણ અત્યારે આપણી પરિસ્થિતિ ખરાબ. ચોક્કસ મહેન્દ્રભાઈ, કે વાતાવરણ કે અલ્નીનોની અસર કહીએ કે ચોમાસું અનઇવન થઈ ગયું છે, પણ હું આપની પાસે જ આવું છું, વાત કરું છું. પણ તહેવારોની મોસમ વચ્ચે સાહેબ આ ખાંડ ને કઠોળ ને ખાદ્ય તેલ ત્રણેયના ભાવમાં વધારો થાય
તો માત્ર આ સંયોગ કહી શકાય ઋતુનો કે મોસમનો, કે પછી કોઈ સિસ્ટમેટિક પ્રોબ્લેમ પણ દેખાય છે આપને? એમાં એવું છે કે ઋતુ ઉપર તો આપણી કોઈ કંટ્રોલ નથી. ચોમાસું કોઈ આપણા ગવર્મેન્ટના કે પ્રજાના કંટ્રોલની કોઈ વાત નથી. એટલે સિઝનમાં જે કાંઈ ફેરફાર થશે તો ગ્લોબલ વોર્મિંગ અને જે ક્લાઇમેટ ચેન્જ છે એમાં કોઈનું કશું નહીં ચાલે. પણ આ સિવાય મારે વાત કરવી છે, મોંઘવારી ધીમી ગતિએ લોકોને કઈ રીતે પરેશાન કરે છે. તમે જુઓ કે જીઓ અને એરટેલના રિચાર્જના ભાવનો વધારો 2 દિવસ પહેલા જાહેર થયો. બરાબર. એ હવે એનો અમલ થવાનો છે. તો દરેક ઘરમાં એની ઇફેક્ટ આવશે. બધા પાસે એક એક મોબાઈલ હોય છે, ઘરમાં 4 થી 5 મોબાઈલ હોય છે. આ સિવાય તમે ગણો તો SBI 2 દિવસ પહેલા એવી જાહેરાત કરી કે તમે કેશમાં ઉપાડ કરશો તો 4 વખત જ ફ્રી મળશે. પછીના દર ઉપાડે 15 રૂપિયાનો ચાર્જ લાગશે, પ્લસ GST લાગશે. અને આની અંદર ડિજિટલ વસ્તુ પણ કવર થશે. તો એનો મતલબ એમ છે કે તમે જે પૈસા ઉપાડશો ડિજિટલ માધ્યમથી તો પણ એનો ચાર્જ લાગશે. એટલે આ રીતે તમે જુઓ તો અલગ અલગ માધ્યમોમાં ડુંગળીમાં સાહેબે વાત કરી એમાં 30% વધારો થઈ જાય છે. કારણ કે આપણી પાસે પૂરતો સ્ટોક નથી. ભૂતકાળમાં ડુંગળીએ ઘણા બધા એવા રિમાર્કેબલ ચેન્જ આપણે અનુભવ્યા છે. તો ખાસ કરીને સંગ્રહખોરી ઉપર સરકારે અત્યારે ફોકસ કરવું પડે. અને બીજા નંબરે ખાંડ અને ગોળમાં કોઈ પણ સંજોગોમાં તહેવારોમાં સામાન્ય પરિવારને એ બર્ડન ના આવે એ જોવાની પ્રશાસનની જવાબદારી મારી દ્રષ્ટિએ ચલો, સૌથી. બિલકુલ. એટલે પ્રશાસનની ઉર્વશી માનો છો કે પ્રશાસનની જવાબદારી છે, પણ એ જવાબદારી પાછળ પણ કંઈક સ્ટેપ લેવા જોઈએ. 10 વર્ષમાં પહેલી વાર આપણે તો એવું થયું છે ખાંડની આયાત કરવી પડી. E20 એટલે ઇથેનોલની પણ બંને પ્રવક્તાઓએ વાત કરી છે. ક્યારેક કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે. કૃત્રિમ અછત ઊભી કરીને સંગ્રહખોરી કરવામાં આવે છે, ભાવ વધારો કરવામાં આવે છે. સાહેબ, આને આપણે રોકી નથી શકતા. તો જો આની પર લગામ લાગે તો ઘણો બધો ફરક પડે. લોકોનું કેવું છે કે આ કાળા બજારી અને સંગ્રહખોરીને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. બહુ સાચી વાત છે આપની. અને ખાસ કરીને મહેન્દ્રભાઈએ જે કહ્યું ને એમાં એક શબ્દ બહુ અગત્યનો છે, બેલેન્સિંગ. એમણે એક વર્ડ વાપર્યું, બેલેન્સિંગ. સરકારની જવાબદારી બેલેન્સિંગ કરવાની. કે કુદરતી ફેક્ટર્સને લીધે આવક ઓછી થઈ અને ભાવ વધ્યા ત્યારે સરકાર શું કરી શકે છે એ સરકારે કરવાનું. બીજી વસ્તુ કે નિયંત્રણ, એ સૌથી મોટી વાત છે. કાબુ, મોંઘવારી ઉપર આપણે જે કહીએ છીએ ને કાબુ, તો એનું ઉદાહરણ એ છે કે 2010 થી 14 સુધી સતત આપણો મોંઘવારીનો દર લગભગ 10%ની ઉપર ચાલતો, કે બહુ જ અનયુઝ્યુઅલ કહેવાય. અને અત્યારના તમે જુઓ કે એ પછી સત્તામાં આવ્યા પછી ભાજપ, કોવિડ આવ્યું, યુક્રેન આવ્યું, પછી વેસ્ટ એશિયા વોર આવી અને આર્થિક અસ્થિરતાઓ પેદા થઈ. તેમ છતાં અત્યારે આપણે જુલાઈ 2026 મોંઘવારીનો આંક 4.45%. પણ સાહેબ, એ આંક ગમે હોય, 2010 ને 2014 ના આંકડા જે છે ચીજ વસ્તુઓના, એની કમ્પેરિઝન કરો ને આજના આંકડાઓની કમ્પેરિઝન કરો તો બહુ ગેપ છે. બહુ આંકડા વધી ગયા છે મોંઘવારીના. પેટ્રોલ, ડીઝલ થી લઈને ખાદ્ય ચીજોથી માંડીને તમામ દૂધ, કઠોળ, અનાજના ભાવ બહુ વધ્યા છે. હા, એટલે એનું કારણ એ છે કે પેટ્રોલ એ હાર્દ છે ઇકોનોમીનું. અને પેટ્રોલમાં જે પરિસ્થિતિ ઊભી છે એમાં ખાસ એક ખૂબ જ નોંધનીય બાબત એ છે કે ક્યારેક એવું પણ થતું હોય છે કે સટ્ટાકીય પરિબળો પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવા માટે ભાવોમાં ઉથલપાથલ કરાવતા, કે જેથી આપણા જેવી જે વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ થોડીક ડિસ્ટર્બ થઈ જાય છે અને એ લોકોને એમાંથી કમાણીનું સાધન મળી જાય. કે વોર સિચ્યુએશન ઊભી થઈ તો એમાં રોજ કોઈક સ્ટેટમેન્ટના આધારે ભાવ 110 થઈ ગયો બેરલનો. નહીં, 110 થાય છે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે ઉર્વિશભાઈ. પછી જયારે 80, 90, 75 આવે છે એનો લાભ જનતાને ત્વરિત નથી મળતો. હા, એટલે જનતાને સ્ટેબલ ભાવ રહે એ સરકારની જવાબદારી. પણ 100 રૂપિયા સ્ટેબલ રહે તો સરકાર શું કરવાનું? એ જનતાને ભાવને શું કરવાનું? 100 રૂપિયા સ્ટેબલ રહે તો એને શું કરવાનું? વધે ત્યારે ઘટતા તો છે નહીં. એના માટે સરકારના હાથમાં એવું છે કે સરકાર પ્રોડક્શન નથી કરતી પેટ્રોલનું. સરકાર આયાત ઉપર નિર્ભર કરે છે. સરકારને પેમેન્ટ કરવાનું છે ડોલરમાં,
એટલે રૂપિયાથી ડોલર ખરીદીને પેમેન્ટ કરવું પડે છે અને પાછા સટ્ટાકીય પરિબળો ભેગા થાય છે. ચલો આ ઓકે સંદર્ભમાં ઉરુષભાઈ જે પ્રમાણે નિકુલભાઈ કેટલા સહમત છો? સટ્ટાકીય પરિબળોની એક વાત કરી, ડોલરમાં ચૂકવવાની વાત કરી, અને વપરાશ પણ ઘણો બધો છે, આપણે ડિપેન્ડ રહેવું પડે છે જેને લઈને, એટલે પેટ્રોલ ડીઝલ લઈને ક્રૂડની વાત, એટલે કે એના કારણે થોડું આ મોંઘવારીમાં અસર થતી હોય છે. સરકારની વિદેશ નીતિ અને ઇન્ટરનેશનલ ઇકોનોમી ને રિલેશનની નિષ્ફળતા, ડોલરનો જે ભાવ આજે દેશની અંદર છે એ બતાવે છે કે કેટલી આપણી સરકારની નિષ્ફળતાઓ છે. કારણ કે મોદીજી તો એવું કહેતા હતા કે આપણે ડોલરને 1 રૂપિયો બરાબર લઈ આવીશું, અને મનમોહન સિંહના ઉંમર જોડે ડોલર ગગડતો હતો એવું આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ આવીને બોલતા હતા. બરાબર છે, પરંતુ આજે જब તમે જુઓ કે ડોલરનો ભાવ ક્યાં જતો રહ્યો છે. હવે ક્રૂડની વાત કરીએ, જે મૂળભૂત શું કહેવાય કે મોંઘવારીમાં રોલ પ્લે કરે છે. ક્રૂડ $140 હતું તો બી કોંગ્રેસ સરકારમાં પેટ્રોલ 60 થી 70 રૂપિયાની વચ્ચે મળતું હતું. આજે તમે જુઓ કે ક્રૂડના ભાવના વેરિએશન નીચે જાય છે, $60 સુધી બી થયા, તો એનો ફાયદો સરકારે જનતાને નથી આપ્યો. કેમ નહીં આપ્યો એનો સવાલ પૂછીએ છે તો એવું કહે છે કે ભાઈ ડોલરનું ચૂકવણું કરવાનું હોય છે, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ જોડે કોરિલેટ થઈને તમારા પેટ્રોલના ભાવ વધઘટ થવા જોઈએ એ તો થતા જ નથી. અને 3 વર્ષ અમે સ્થિર રાખ્યા, લોકોને હેરાનગતિ નહીં થઈ. આ બધા જે જસ્ટિફિકેશન આપવામાં આવે છે એકદમ ખોટા, અને એવું કહેવાય કે એસ્કેપ કરવાની નીતિ ભારતીય જનતા પાર્ટીની હોય એવું લાગી રહ્યું છે. ત્રીજી વસ્તુ હું કહેવા માંગીશ કે જે રીતના કઠોળના ભાવો છે, જે મૂળભૂત લોકોને જીવન જરૂરિયાત છે, કઠોળના ભાવો તમે જુઓ 2014ની સરખામણીમાં આજે બધા ડબલ થઈ ગયા છે. તમે પછી ઘઉં, ચોખા એ બધાના જે કિલોના ભાવ જુઓ તો 2014ની સરખામણીમાં આજે ઓલમોસ્ટ બધા ડબલ થઈ ગયા. ચા જેવી જે વસ્તુ જે આપણા પ્રધાનમંત્રી કહે છે કે હું ચા બનાવતો હતો, તો ચાના ભાવ બી તમે જુઓ આજે દેશની અંદર જે 5 રૂપિયામાં ચા મળતી હતી આજે 10-15 રૂપિયા સુધી એનો ચલો ભાવ નિકુલભાઈ, એટલે ટૂંકમાં ભાવ વધારો આપે છે, કોઈ કારણો ગણાવ્યા, એટલે પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી, સપ્લાય પુરવઠો હોય છતાં ભાવ વધે, શું કારણ, કોણ જવાબદાર? ને બીજું કે સંગ્રહખોરી સામે દરોડા પાડવામાં આવે છે, દરોડા પાડ્યા છતાં પણ ભાવમાં વધારો જોવામાં આવે છે, તો શું આ કાર્યવાહી માત્ર કાગળ ઉપર દેખાઈ રહી છે? તમને કહું કે હમણાં જે ભાવનગરનો લઠ્ઠાકાંડ બન્યો, હા, બરાબર છે ને, આપણે તો ગુજરાતમાં દારૂબંધી છે, જડબે સલાક છે, છતાં પણ એ ઘટના બને છે. તો કહેવાનો મતલબ એ છે કે સિસ્ટમ ગોઠવી હોય, પ્રોવિઝન રાખ્યું હોય, કાયદો હોય, પણ એનો અમલીકરણ, જે ઇમ્પ્લિમેન્ટેશન છે, એમાં થોડું ફોકસ એટલે કરવું પડે કે આપણા દેશની પ્રજા જે છે એની વચ્ચે આર્થિક અસમાનતામાં લોકો જીવે છે. દરેક ફેમિલીની ઉપર તમે સર્વે કરો તો ખ્યાલ આવે, મોટા ભાગના પરિવારો દેવા નીચે છે. એ ગોલ્ડની સામે લોન લીધી હોય કે પર્સનલ લોન લીધી હોય કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોય, આ પરિસ્થિતિમાં થોડો બી ભાવ વધે તો મધ્યમ પરિવાર અને એનીથી નીચેના વર્ગ એને સેન્સેશન, જેને કહેવાય ને, ખૂબ જ એને સહન કરતા હોય એવો અહેસાસ થાય છે. અને એટલા માટે આ જે ડિબેટ છે એનું મહત્વ એટલા માટે છે કે જે કોઈ લાગુ પડતું હોય, અધિકારી તંત્ર અને જે લોકો ઇન્વોલ્વ છે એમાં, એને તાત્કાલિક એક્શન લેવા જોઈએ. કારણ એ છે કે આને કારણે શું બને છે કે પછી લોકોના જે દિલો દિમાગમાં ક્રાઇમ આવે છે, કઈ રીતે કમાવું, ક્યાંથી કમાવું, ડ્રગ્સ વેચવું કે દારૂ વેચવો, એની સમસ્યા અંદર તમે જોવા જાવ ને, લોકો પાસે વૈકલ્પિક કામ, જોબ. હવે આજના પેપરમાં છે કે 55,000 જગ્યા માટે 1,86,00,000 એપ્લિકેશનો આવી હતી. તો એનો મતલબ એ છે કે એમ્પ્લોયેબલ જે વર્ગ છે, જે ગ્રેજ્યુએશન કરે છે, એમાં 8.25% જ છે. તો એની અંદર આપણે ધ્યાન આપવું પડે. અલગ અલગ સ્કીમ ને જે પૈસા ફાળવીએ છીએ એનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. મોંઘવારીની વાત છે ત્યાં સુધી તમે યાદ રાખો, 2 પરિબળ છે. એક તો કુદરતી કારણોસર વધઘટ થવી સિઝનમાં અને સ્ટોકમાં. નંબર 2, રિઝર્વ બેંક અને ગવર્મેન્ટનું ફંક્શન એવું હોવું જોઈએ કે ગમે તે સંજોગોમાં પબ્લિક સુધી એની અસર ના જાય. એ પછી તમારે સ્ટોક ઉપર નિયંત્રણ કરવું કે પોલિસી કરવી કે એના ભાવમાં વધઘટમાં. આ પહેલી વખત 10 વર્ષમાં એવું બન્યું કે આપણે ખાંડની આયાત કરવી પડે છે. આપણે નિકાસકાર હતા, ખાંડના નિકાસકાર હતા. એગ્રો પ્રોડક્ટ્સ તમે ગણો, જેમાં આપણે મોટાભાગની વસ્તુઓ. ઇન શોર્ટ મહેન્દ્રભાઈ, તમે માનો છો કે આના માટે તંત્ર કે સિસ્ટમ જવાબદાર છે? ઇન શોર્ટ આપણે એવું કહી શકાય. પણ પ્રમાણે ઉરુષભાઈએ કહ્યું કે પરિસ્થિતિના આધારે ભાવમાં ફેરફાર થતો હોય છે, અને સાથે જ એમણે કહ્યું કે સંગ્રહખોરી સામે પગલાં લેવાય છે,
સરકાર બને એટલા પ્રયત્નો પણ કરે છે અને સરકારની જવાબદારી બેલેન્સિંગની છે. જ્યારે નિકુલભાઈએ કહ્યું કે બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર, આ સૂત્ર સાથે ભાજપ જો શાસન કરતું હોય, સત્તા પર આવ્યું હોય, 13 રૂપિયા કિલોની ખાંડ સ્મૃતિ ઈરાનીજી કરતા હોય તો પછી અત્યારનો જે 65-70નો ભાવ વધારો છે એનું શું? અને સાથે જ એમણે કહ્યું કે તહેવારો પર આની સીધી અસર જોવા મળે છે. ક્રૂડના ભાવની પણ એમણે વાત કરી કે 60-65 રૂપિયા ભાવ હતો તો એનો સીધો લાભ જે લોકોને પાસ ઓન થવો જોઈએ ન થયો અને સરકારોએ લીધો, એટલે પોલિસીની નિષ્ફળતા એમણે જવાબદાર માની છે. મહેન્દ્રભાઈએ કહ્યું કે મોંઘવારીની જે એમણે વાત કરી છે કે છે દરેક અહેસાસ દરેક વર્ગને થતો હોય છે અને અત્યારે જે પ્રમાણે મોંઘવારી છે, પોલિસી અને મોનિટરિંગ એમાં ક્યાંક મહેન્દ્રભાઈનું કહ્યું કે નિષ્ફળતા લાગે છે અને સંગ્રહખોરીને રોકવી પડશે. કારણો પણ એમણે કહ્યા કે ચોમાસું અનિવન થયું છે, યુદ્ધના પણ કારણો મહેન્દ્રભાઈએ કહ્યા છે, પણ નાનો ભાવ વધારો. એમણે કહ્યું કે જીઓ અને એરટેલ રિચાર્જના ભાવમાં વધારો કરે. તમે વિચાર કરો, એક પરિવારમાં 4 કે 5 મોબાઈલ હોય તો એની કેટલી અસર મહેન્દ્રભાઈનું કહેવું કે થાય છે. અને પરિવારો દેવા નીચે છે, એને લઈને અન્ય સમસ્યાઓ થાય છે. બીજું કે સિસ્ટમ જે હોય, પ્રોવિઝન હોય, કાયદો હોય, પણ ઇમ્પ્લિમેન્ટેશન મહેન્દ્રભાઈનું કહ્યું છે કે પ્રોપર ન હોય તો આવી સ્થિતિનું નિર્માણ થાય છે. અને ઘણા બધા જે ઘટનાઓ બનતી હોય છે કે બનાવો બનતા હોય છે, પછી એ લઠ્ઠાકાંડ થયો કે જે બી થયું એ પણ ક્યાંક ને ક્યાંક મોંઘવારી નડી રહી છે. કે એક દીકરો આઈફોનના હપ્તા ભરવાને લઈને ઘરમાં મગજમારી કરે ને એ પોતે સુસાઇડ કરે, એની પાછળ એના પપ્પા સુસાઇડ કરે, એની મમ્મી પણ સુસાઇડ કરે, અને જો પરિસ્થિતિનું આ નિર્માણ થતું હોય તો પછી ચોક્કસ આ બાબત બહુ ગંભીર છે. આના માટે વિચારવું જોઈએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ઉર્વિશ કંથારિયા, ડૉક્ટર નિકુલ પટેલ અને પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. ખાસ ચર્ચા હતી મોંઘી ખાંડ, કડવા તહેવાર, કોણ જવાબદાર. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો લોકમંચ. નમસ્કાર.